સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું. આપણે શીખી રહ્યા છીએ ટેન્સીસ અને ટેન્સીસ ની અંદર આપણે વર્તમાન કાળના બધા ટેન્સીસ પૂરા કરી નાખ્યા, ભૂતકાળના પણ બધા ટેન્સીસ શીખી ગયા અને હવે આપણે ભવિષ્યકાળમાં પહોંચ્યા છીએ. ભવિષ્યકાળની શરૂઆત કરીએ. સૌપ્રથમ સિમ્પલ ફ્યુચર ટેન્સ. બરાબર, સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યમાં થનારી ક્રિયા માટે આપણે કહીએ ને કે ભાઈ ભવિષ્યમાં એટલે કે ભાઈ કાલે હું રમીશ, આવતીકાલે આપણે બધા રમીશું, હું કાલે ભણીશ, હું કાલે વાંચીશ, આવી જે પણ આપણે ભવિષ્યની વાતો કરીએ છીએ કે ભાઈ આવું બધું ભવિષ્યમાં થશે. બરાબર, તો એ બધું જ શું ગણાશે? સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. હવે સાદો ભવિષ્યકાળમાં બે પ્રકારના વાક્યો હોય છે. એક હોય છે કે ભાઈ આમ થશે, તેમ થશે, અને બીજું હોય છે કે એક તમે પ્લાનિંગ કરી અને પછી બોલી રહ્યા છો. બરાબર, બંને ભવિષ્યકાળના જ વાક્યો ગણાય છે. તો બંને વાક્યોની આપણે ચર્ચા કરીશું આ વિડીયોની અંદર. સૌપ્રથમ આપણે વાત કરીશું એકદમ સિમ્પલ વાક્યો જે હોય છે આપણે ભવિષ્યકાળમાં કે ભાઈ હું કાલે રમીશ, હું કાલે ભણીશ, આવા જે વાક્યો છે એવા શીખીશું આપણે, જેમાં કર્તા, પછી વિલ અથવા શેલ અને ક્રિયાપદનું પહેલું એટલે કે મૂળ સ્વરૂપ જેનો ઉપયોગ આપણે કરીશું. બરાબર, વાક્ય રચના બનાવતી વખતે. હવે આપણે શરૂ કરીએ. સૌપ્રથમ તો આપણે જોઈ લઈએ કે ભાઈ વિલ જે છે કોની જોડે આવે છે. તો આઈ વિલ, વી વિલ, યુ વિલ, હી વિલ, શી વિલ અને ઇટ વિલ, ધે વિલ, એટલે કે વિલ નો ઉપયોગ તમે બધા જ કર્તાઓની જોડે કરી શકો તેમ છો. બરાબર, હા, પણ પ્રશ્નાર્થ વાક્યમાં જ્યારે આઈ અને વી નો ઉપયોગ થવાનો છે ત્યારે ખાલી આપણે શેલ નો ઉપયોગ કરીશું, બાકી બધી જ જગ્યાએ આપણે વિલ નો ઉપયોગ કરીશું. બરાબર, વાક્ય બનાવતી વખતે. હવે એક સામાન્ય ઉદાહરણો છે આપણી જોડે. સામાન્ય ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ કે ભાઈ આપણું પહેલું ઉદાહરણ આપણું શું છે કે ભાઈ આઈ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો, એટલે કે હું આવતીકાલે ક્રિકેટ રમીશ. બરાબર, મુખ્ય શબ્દ શું છે તમારો? વિલ પ્લે. પ્લે તો મુખ્ય ક્રિયાપદ છે ને, પ્લે મુખ્ય ક્રિયાપદ છે, રમવું. વી વિલ વિઝિટ આબુ નેક્સ્ટ યર, અમે આબુ આવતા વર્ષે જઈશું. પછી યુ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો, એટલે કે they will, એટલે કે તેઓ આવતીકાલે સ્કૂલે જશે. બરાબર, બધા વાક્યોની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ કર્તા અલગ અલગ આયા છે. આઈ, વી, યુ, પછી હી, શી, ઇટ, અલગ અલગ કર્તા છે. બધાની જોડે કોનો ઉપયોગ કર્યો? વિલ નો ઉપયોગ કર્યો છે અને મૂળ ક્રિયાપદ. વિલ નો ઉપયોગ અને મૂળ ક્રિયાપદનો ઉપયોગ કર્યો છે. એટલે કે ભાઈ સાદા ભવિષ્યકાળની અંદર બરાબર કર્તા, એની જોડે લખવાનું વિલ અને વિલ ની જોડે મૂકવાનું મુખ્ય ક્રિયાપદ. એનો અર્થ શું થશે? એનો અર્થ એવો નીકળશે કે આ ક્રિયા તમે ભવિષ્યમાં કરવાના છો. બરાબર, પાછળથી તમારે લખી નાખવાનું કે કઈ ક્રિયા છે અને ક્યારે કરવાના છો, એ પાછળ તમારે થોડું હજુ ક્લિયર કરવું પડે. ઉદાહરણ તરીકે આ પહેલું વાક્ય હતું આઈ વિલ પ્લે, એટલે કે હું રમીશ. હવે તમે કહી શકો છો કે તમે શું રમશો? આઈ વિલ પ્લે ખોખો, આઈ વિલ પ્લે કબડ્ડી, અને પછી તમે એમ બી કહી શકો છો કે ભાઈ ક્યારે, એમ ભવિષ્યમાં ક્યારે રમશો તમે, એમ નેક્સ્ટ સન્ડે રમશો, નેક્સ્ટ મંડે રમશો, નેક્સ્ટ ટ્યુઝડે રમશો, નેક્સ્ટ યર રમશો, નેક્સ્ટ મંથ રમશો, ક્યારે રમશો તમે ભવિષ્યની અંદર, તો એ સમય દર્શાવવાનું છેલ્લે. ઓકે, વાક્યોની અંદર. હવે થોડા યોગ્ય વાક્યો જે છે બીજા, એના વાક્યોની પ્રેક્ટિસ કરીએ. આઈ વિલ લર્ન અ ન્યૂ લેંગ્વેજ, એટલે કે હું નવી ભાષા શીખીશ. આઈ વિલ લર્ન અ ન્યૂ લેંગ્વેજ. બીજું એક વાક્ય છે ઇટ વિલ રેઇન ટુમોરો, આવતીકાલે વરસાદ પડશે. આપણે ઘણીવાર નહીં કેવું હતું, વાદળ જોઈને આપણે એવું લાગે કે સર આવતીકાલે વરસાદ પડશે, આપણે એવું કહી દઈએ, આગાહી કરીએ, તો શું કહેવાય એને? ઇટ વિલ રેઇન ટુમોરો, એટલે કે આવતીકાલે વરસાદ પડશે. યુ વિલ હેલ્પ હિમ લેટર, એટલે કે તું એને પછીથી મદદ કરજે. તું એને પછીથી મદદ કરજે. યુ વિલ હેલ્પ, તું મદદ કરજે, પણ ક્યારે? હિમ લેટર, એટલે થોડા ટાઈમ પછી એને મદદ કરજે. ઓકે, હવે આપણે થોડા પ્રશ્નાર્થ વાક્યોની પ્રેક્ટિસ કરીએ કે ભાઈ આપણું પ્રશ્નાર્થ વાક્ય, આવા વાક્ય આપણા સિમ્પલ છે કે વી વિલ ગો ફોર અ વોક, એટલે કે ભાઈ આપણે ચાલવા માટે જઈશું. બરાબર, તો આપણે કોઈને પ્રશ્ન પૂછવો છે કે ભાઈ શું વિચાર છે, ચાલવા જઈશું? આવો પ્રશ્ન પૂછ્યો. આપણે કોઈને પ્રશ્ન પૂછવો હોય કે ભાઈ આપણે બધા બેઠા છીએ ભેગા ને કહીએ શું ચાલવા જવું છે, ભાઈ ચાલવા જઈશું, એવી રીતે આપણે કોઈને પ્રશ્ન પૂછીએ. બરાબર, તો મોસ્ટલી ભવિષ્યકાળમાં આવી રીતે સિમ્પલ પ્રશ્ન પૂછવા હોય એટલે શું હોય, આ બંનેની જગ્યાની અદલ બદલ કરવાની. વિલ અહીંયા લખી નાખવાનું અને વી અહીંયા લખી નાખવાનું. બરાબર, આ રીતે બે શબ્દોની અદલ બદલ કરવી પડે. તો પણ આપણે શું છે, શેલ થી પ્રશ્ન પૂછવાનો. શેલ યુ ગો ફોર અ વોક, એટલે કે શું તમે આવતીકાલે ચાલવા જશો? સામેવાળા કોઈ ગ્રુપ છે,
કોઈ એક વ્યક્તિ છે, તમે એને પ્રશ્ન પૂછી રહ્યા છો કે ભાઈ શું તમે આવતીકાલે ચાલવા જશો? શેલ યુ ગો ફોર અ વોક? શું તમે આવતીકાલે ચાલવા માટે જવાના છો? બીજું એક વાક્ય છે કે ભાઈ હી વિલ હેલ્પ યુ વિથ ધેટ, એ તમને મદદ કરશે. તો આપણે પ્રશ્ન પૂછીએ વિલ હી હેલ્પ યુ? શું એ તમને મદદ કરશે? વિલ હી હેલ્પ યુ? આપણું વાક્ય શું છે? હી વિલ હેલ્પ યુ. આપણું મેઇન વાક્ય શું છે? હી વિલ હેલ્પ યુ. તો આ બંનેની જગ્યાની અદલ બદલ, આ હી વિલ જે છે એની જગ્યાની અદલ બદલ, એટલે વિલ અહીંયા લખો અને હી જે છે અહીંયા લખો, એટલે થઈ જાય ને વિલ હી હેલ્પ યુ? શું એ તમને મદદ કરશે? એવી રીતે તમે પ્રશ્ન પૂછી શકો છો. બરાબર, હવે તમારે જવાબ આપવો છે. આપણો પ્રશ્ન છે શેલ વી ગો ફોર અ વોક? શું આપણે બધા ચાલવા જવું જોઈએ? આપણે સવાલ એકબીજાને જ પૂછીએ છીએ. રાઉન્ડમાં આપણે ઘણા બધા બેઠા છીએ અને એકબીજાને સવાલ પૂછીએ કે ભાઈ શેલ વી ગો ફોર અ વોક? શું આપણે ચાલવા જવું જોઈએ? અને પછી આપણે જે અંદરથી કોઈ જવાબ બોલે યસ વી શેલ, હા આપણે ચાલવા જવું જોઈએ. બીજો એક સવાલ છે શેલ આઈ હેલ્પ યુ વિથ ધેટ? ભાઈ હું તને આમાં મદદ કરી શકું? શેલ આઈ હેલ્પ યુ વિથ ધેટ? હું આમાં મદદ કરી શકું તને? તો કોઈ ના પાડવી હોય, નો આઈ વોન્ટ, ના 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 હું તો તને મદદ ના કરી શકું એમ, હું તને આમાં મદદ ના કરી શકું એમ. બરાબર, અને એટલે વિલ નોટ નું શોર્ટકટ શું છે? વોન્ટ. વિલ નોટ નું શોર્ટકટ શું છે? વોન્ટ. અને શેલ નોટ હોય તો શોર્ટકટ શું થશે? શાન્ટ. ઓકે, આ એના શોર્ટકટ સ્વરૂપો છે. હવે ભવિષ્યકાળના જે આપણે વાક્યો બનાવીએ છીએ એમાં જે તમારું પ્લાનિંગ છે, તમે કોઈ વસ્તુનું પ્લાનિંગ કરી રહ્યા છો. પેલું વાક્ય કેવું હતું કે ભાઈ આઈ વિલ પ્લે ક્રિકેટ, એટલે હું ક્રિકેટ રમીશ. બરાબર, એ પ્લાનિંગ નથી. પ્લાનિંગ નથી, કદાચ રમીશ, કદાચ ના બી રમું, બધું ફિક્સ નથી કશું, પણ રમીશ. ફ્યુચરની ઘટના વિશે તમે આગાહી કરી છે, પણ તમે પ્લાન કરી રહ્યા છો કે હા ભાઈ આ ક્રિયા તો આપણે કરીશું જ. બરાબર, પ્લાનિંગ કરી રહ્યા છો, તો એ પણ એક પ્રકારનું ફ્યુચર જ થયું, ભવિષ્યકાળ થયો. તો એમાં તમારે શું કરવાનું છે? એમાં તમારે જે અહીંયા તમે વિલ શેલ લખતા હતા, અહીંયા આપણે ક્યારના વિલ લખતા હતા. બરાબર, તો અહીંયા હવે વિલ નથી લખવાનું. વિલની જગ્યાએ એમ, ઇઝ અને આર ત્રણમાંથી જે બી યોગ્ય હોય એક મૂકવાનું. આ શબ્દ ફરજિયાત મૂકવાનો. શું મૂકવાનો? ગોઈંગ ટુ. કારણ કે તમે પ્લાનિંગ કરી રહ્યા છો, તો પ્લાનિંગ કરી રહ્યા છો એના માટેનો શબ્દ શું મૂકીશું? ગોઈંગ ટુ. અને ક્રિયાપદનું મૂળ સ્વરૂપ તો આપણે મૂકીશું જ કે તમે શેની પ્લાનિંગ કરી રહ્યા છો. ધારો કે ભાઈ છોકરીઓ છે ઘણી બધી જે ગીત ગાવાનું પ્લાનિંગ કરી રહી છે કે ભાઈ અમે ગીત ગાવાની છીએ. બરાબર, આવતીકાલે અમે ગીત ગાવાના છીએ, આ એમનું પ્લાનિંગ છે. પ્લાનિંગ કર્યું એમણે. બરાબર, ધ ગર્લ્સ પ્લાનિંગ કર્યું છે, તો ધ ગર્લ્સ બહુવચન છે એટલે આર ગોઈંગ ટુ. ગોઈંગ ટુ શેના માટે? ખાલી પ્લાનિંગ કરવા માટેનો એક શબ્દ છે. આર ગોઈંગ ટુ. શેની પ્લાનિંગ કરી? એ લોકોએ સિંગ, ગાવાની પ્લાનિંગ કરી છે એ લોકોએ. ધ ગર્લ્સ આર ગોઈંગ ટુ સિંગ, એટલે કે એ લોકો ગાવાના છે, આ એમનું પ્લાનિંગ છે. જ્યારે આપણે કોઈ પણ વસ્તુની પ્લાનિંગ સામેવાળાને કહીએ છીએ તો કે ભાઈ હું ફ્યુચરમાં વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યો છું, આવું કોઈ પ્લાનિંગ છે, તો આઈ એમ ગોઈંગ ટુ થિંક, આઈ એમ ગોઈંગ ટુ થિંક એટલે હું વિચાર કરી રહ્યો છું ફ્યુચરમાં કોઈ જગ્યાએ જવાનું. બરાબર, તો અથવા તો આઈ એમ ગોઈંગ ટુ સ્ટડી, એટલે કે ભાઈ હું સ્ટડી કરવાનો છું, એનું પ્લાનિંગ છે. આઈ એમ ગોઈંગ ટુ સ્ટડી ઇન અબ્રોડ, કહે છે કે ભાઈ અબ્રોડ એટલે કે વિદેશમાં હું સ્ટડી કરવાનો વિચાર કરી રહ્યો છું. બરાબર, આઈ એમ ગોઈંગ ટુ અને પછી તમારું પ્લાનિંગ. આઈ એમ ગોઈંગ ટુ વિઝિટ ગોવા નેક્સ્ટ યર. બરાબર, આઈ એમ ગોઈંગ ટુ વિઝિટ ગોવા નેક્સ્ટ યર, એટલે કે હું આવતા વર્ષે ગોવા ફરવા જવા માટેનું પ્લાનિંગ કરી રહ્યો છું. આ એક પ્લાનિંગ માટેના વાક્યો હતા. બરાબર, ધારો કે તમે નથી પ્લાનિંગ કર્યા, ના પાડવી તમારે, તો આઈ એમ નોટ ગોઈંગ ટુ મેક ડિનર ટુ નાઇટ. ખાલી નોટ જ લખવાનું છે કે હું નહીં બનાવવાનો, મારું કોઈ પ્લાનિંગ નથી. તો આપણે શું કરીશું? વી આર ગોઈંગ આઉટ ટુ અ રેસ્ટોરન્ટ. તો આપણે બધા રેસ્ટોરન્ટ જઈ રહ્યા છીએ. બરાબર, કોઈ પ્લાનિંગ નથી મારું ડિનર બનાવવાનું આજે રાત્રે, તો આપણે બધા બહાર જઈશું. ઓકે, આ રીતે આપણે આના વાક્યનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, તો આપણું મેઇન વાક્ય શું હતું કે ભાઈ આપણે ફ્યુચર ટેન્સની અંદર આવા વાક્યનો ઉપયોગ સૌથી વધારે કરતા હોઈએ છીએ. જે તમારી સામે છે, જે મુખ્ય વાક્યો છે આપણા કે ભાઈ હું આવતીકાલે ક્રિકેટ રમીશ. આપણે બધા જ આવતા વર્ષે આબુ જઈશું. તેઓ આવતીકાલે શાળાએ જશે. તમે આવતીકાલે અમારી સાથે રમશો. તે આવતીકાલે ભણશે. તેણીની આવતીકાલે પેલી ચોપડી વાંચશે. કહે છે કે તે તમારી સાથે આવતા સોમવારે આવશે. બરાબર, આ બધા વાક્યોનું ઇંગ્લિશ તમારી સામે છે. ઓકે, તો આવી જ રીતે આપણે ભણતા રહીશું, શીખતા રહીશું, આગળ વધતા રહીશું અને ફરીથી મળીશું